નમસ્કાર મિત્રો, આપની સમક્ષ મારું દત્તમંજન લઈને આવ્યો છું. તો મિત્રો, આ મારું દત્તમંજન છે, ટાઈમ અનુકૂળ દત્તમંજન ધીરુભાઈ છલાલાવાળાનું. આ રીતનું નામ છે. મિત્રો, આ દત્તમંજન એવું છે, તમને દાંત ગમે એવા દાંત કળતા હોય, દાંતની અંદર રસી થઈ ગયા હોય, પાયોરિયા હોય, મોઢામાં દુર્ગંધ આવતી હોય અને ગમે એવા ઠંડુ તમે પાણી ન પી શકતા હોય, એટલા દાંત કળતા હોય ને મિત્રો, તો આ 10 મિનિટની અંદર તમને ફરક બતાવે છે. અને હળો હોય તો આ વાપરવાનું તમે શરૂ કરી દો એટલે હળો આગળ વધતો બંધ થઈ જાય છે. મિત્રો, આના મારા એવા અનુભવો છે. આ વિડીયો જ પહેલી ફેરું બનાવું છું, બાકી હું આ વર્ષોથી વેચું છું. હજારો ગ્રાહકે મને એમ કીધું, ધીરુભાઈ દાઢ કઢાવવા જવાની હતી ને આ તમારું દત્તમંજન વાપરવી છે ને, ત્યારથી અમારા દાંત દુખતા બંધ થઈ ગયા છે. એટલું મોઢું ફ્રેશ, આમ એકદમ ચોખ્ખું મોઢું કરી નાખે છે અને દાંતના દુખાવામાં બહુ ફાયદો કરે છે. અને બીજું મિત્રો, પીળા ડાઘ હોય તો પીળા ડાઘના મેં એવા અનુભવો કર્યા છે કે લોકોને પીળાશ ન થતી હોય, બ્રશ ઘહે કોઈ દિવસ નહીં જાય પીળાશ દાંતમાંથી. બ્રશ ઘહો કે આંગળીએ કરો એમ નહીં જાય. જો તમારે પીળાશ દાંતની કાઢવી હોય તો એટલો પાવડર પહેલાં હાથમાં લેવાનો, પછી આવું કોટનનું કપડું લેવાનું. આ કોટનનું કપડું આ રીતે આમ આંગળીએ વીંટી દેવાનું, પછી આ ભીનું કરી આ રીતે આમ પાવડર લઈને આ રીતે હરખુંથી ઘહો ને બધી બાજુ, પાછું પાવડર લેવાનો, ભીનું કપડું રાખવાનું. એટલે આ રીતે ઘહેથી તરત જ મિત્રો દાંતની અંદર લાઇટ આવી જાય છે. આવા મેં ઘણા લોકોનો અનુભવ કર્યા. ઘણા કહેતા હોય ને, ધીરુભાઈ ડાઘા નથી દાદા, તો ડાઘા આ રીતે વયા જાય છે. અવશ્ય એક ફેરું વાપરવાનો આગ્રહ રાખજો, બહુ ફાયદો થાય. અને વધુ માહિતી માટે મારી ચેનલ છે ટાઈમ અનુકૂળ આયુર્વેદ, સબસ્ક્રાઈબ કરજો. નવા તમને વિડીયો જોવા મળશે અને સાચી જ માહિતી આપવામાં આવશે. એક ફેરું ધીરુભાઈનો અનુભવ કરજો અને પછી મિત્ર કહેજો.